એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વાઇસ ચાન્સેલરની ટર્મ આજે પૂરી થઈ છે, ત્યારે નવા વીસી અંગે કોઈ નિર્ણય નહીં આવતા વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ વીસીને જ નવા વીસી તરીકે નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરી છે। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીના વીસીની સર્ચ કમિટી હજી પણ નવા વીસી સર્ચ કરી શકી નથી। પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવે રાજીનામું આપતા ઇન્ચાર્જ વીસીની નિમણૂક સરકારે કરી છે। યુનિવર્સિટીના વીસી તરીકેની કોની નિમણૂક કરવી તે માટે 3 સભ્યોની સર્ચ કમિટી બનાવવામાં આવી છે। જોકે હજુ સુધી સર્ચ કમિટીની 3 બેઠક જ મળી છે। યુનિવર્સિટીના વીસી બનવા માટે 80થી વધારે બાયોડેટા આવ્યા છે, જેની છણાવટ સર્ચ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે। આજે 8મી ફેબ્રુઆરીના રોજ પૂર્વ વીસીની 3 વર્ષની મુદત પૂરી થાય છે, પરંતુ તેમણે રાજીનામું આપતા સરકારે ઇન્ચાર્જ વીસીની નિમણૂક કરી છે। કોમન એક્ટ લાગુ થયા બાદ નવા નિયમ પ્રમાણે હવે વીસીની મુદત 5 વર્ષની રહેશે। અગાઉ વીસીની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવતી હતી, જોકે હવે 5 વર્ષ સુધી વીસી રહેશે। યુજીસી દ્વારા વીસી બનવાની લાયકાતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। હવે વીસી બનવા માટે 10 વર્ષનો પ્રોફેસરશિપનો અનુભવ જરૂરી નહીં રહે। સર્ચ કમિટી દ્વારા હજુ પણ બેઠકો કરીને 3 ઉમેદવારોના નામ સરકારને મોકલાશે, તેમાંથી કોઈ પણ એક નામ પણ સરકાર પસંદગી ઉતારશે। અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સર્ચ કમિટી દ્વારા માત્ર 3 નામોની પસંદગી ઔપચારિકતા જ હોય છે, ત્યારે ડૉક્ટર ધનેશ પટેલે ઇન્ચાર્જ વીસીનો કાર્યભાર સંભાળ્યો છે અને વિદ્યાર્થીઓમાં એક અલગ ખુશી જોવા મળી રહી છે, કારણ કે તેઓ પહેલા વાઇસ ચાન્સેલર હશે કે જે વિદ્યાર્થીઓને અંદર બોલાવી તેમની રજૂઆત સાંભળે છે। સાથે જ આવેદનપત્ર લેવા તેઓ પોતે હેડ ઓફિસ બહાર આવી જતા હોય છે અને તાત્કાલિક નિરાકરણ કરે છે। ત્યારે આજે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી તેમજ પંકજ જયસ્વાલે ઇન્ચાર્જ વીસી ડૉક્ટર ધનેશ પટેલને જ નવા વાઇસ ચાન્સેલર તરીકે નિમણૂક કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। હાલના જે વાઇસ ચાન્સેલર ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે પ્રોફેસર ધનેશ પટેલ સર છે, તેમનો અમે ખૂબ જ આદર કરીએ છીએ અને વીસી તરીકે તે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી સંગઠન હોય કે કોઈ પણ વિદ્યાર્થી ધનેશ સર જોડે રજૂઆત લઈને ગયો હોય તો વિદ્યાર્થી પહેલા ધનેશ સર પોતે તે મુશ્કેલી દૂર કરવા માટે આવી જાય છે, વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળે છે, ઓફિસમાં બેસાડીને વાત કરે છે। મેં મારી વાત કરીશ, મેં 2 થી 3 વખત વીસી તરીકે સરને રજૂઆત કરી છે, ફોનથી કોન્ટેક્ટ કર્યો છે તો મારો ફોન ઉપાડ્યો છે। એટલે કે જે પહેલાના જે વીસી હતા તમને બધાને ખબર જ છે કે ફ્રોડ તરીકે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ હવે અમારે વિદ્યાર્થી નેતા તરીકે અમારી એક જ માંગ છે કે એમએસયુના કોઈ વીસી હોય તો એમએસ યુનિવર્સિટીના હોવા જોઈએ, જમીની સ્તરથી જોડાયેલા હોવા જોઈએ। જો કે ધનેશ પટેલ સર જે છે તે ખૂબ જ સરસ કાર્ય કરે છે, જે પહેલા ટેકનોલોજી બિલ્ડિંગમાં પણ સારી રીતે કામગીરી કરી છે, પોલિટેકનિક કોલેજમાં પણ સારી રીતે કામગીરી કરી છે। અને મેં વાત કરીશ કે હમણાં હાલમાં એમએસ યુનિવર્સિટીની અંદર એમના વીસી બન્યા પછી જે 2-3 નાના પ્રોગ્રામ થયા તેની અંદર પણ પોતે હાજરી આપી છે, એટલે નાના પ્રોગ્રામોમાં પણ પોતે હાજર રહે છે। તેનાથી દરેક વિદ્યાર્થી ખૂબ જ ખુશ છે અને અમારી એક જ માંગ છે કે એમએસ યુનિવર્સિટીના જો કોઈ વીસી હોય તો પ્રોફેસર ધનેશ પટેલ સર જ હોવા જોઈએ તેવી અમારી માંગ છે। ધનેશ પટેલ સાહેબ જે વાઇસ ચાન્સેલર છે અત્યારે હાલમાં ઇન્ચાર્જ, એ સૌથી બેસ્ટ છે, કારણ કે વિદ્યાર્થીઓની જે પણ વાતો હોય છે, વિદ્યાર્થીઓને પડતી જે પણ મુશ્કેલીઓ હોય છે એ એમને સાંભળે છે અને ત્વરિત ધોરણે એનું એ નિકાલ લાવે છે, એનું સમાધાન એ લાવે છે। વાત કરીશું ફેકલ્ટી ઓફ કોમર્સમાં તો બીબી ઓડિટોરિયમ છે એ હાલમાં જે છે એ ચાલતું જ નથી, એનું કંઈક પ્લાનેટ બગડી ગયું છે। તો મેં રજૂઆત કરવા ગયો તો તાત્કાલિક ધોરણે એમને મારા સમક્ષ ફેકલ્ટી ઓફ કોમર્સના જે કે પંડ્યાને વાત કરી, બીબીએના કોર્ડિનેટર કિરીટ બડોળા સરને વાત કરી, તો આ એક વાઇસ ચાન્સેલર સરની નિશાની છે કે વિદ્યાર્થીઓની વાત સાંભળે છે અને એક એવા વાઇસ ચાન્સેલર છે કે ના યુનિવર્સિટીની એમને એવી કોઈ પણ ફેસિલિટી કે સુવિધાઓ જોઈએ છે। હું પણ જોઉં છું કે એક કેમ્પસથી બીજા કેમ્પસમાં આવવા જવા માટે એ પોતે ચાલતા જાય છે, અથવા કે કોઈ પણ અન્ય કોઈ રાહદારી એમને મળી જાય તો એમને એવું કહે છે કે અમને ત્યાં મૂકી જો। તો ખરેખર આવા જ વાઇસ ચાન્સેલર જોઈએ કે જે પોતાનું કરતા વધારે યુનિવર્સિટીનો હિત વિચારતો હોય, વિદ્યાર્થીઓનો વિચારતો હોય અને વિદ્યાર્થીઓને કોઈ પણ તકલીફ ના આવે। મેં તો એ પણ વાત સાંભળેલી છે કે આ વાઇસ ચાન્સેલર જ્યારે અભ્યાસ કરવા માટે એમએસ યુનિવર્સિટીમાં આવ્યા હતા આજથી લગભગ 40 થી 45 વર્ષ પહેલા, ત્યારે ઠક્કર બાપા જે હોસ્ટેલ છે ત્યાં રહેતા હતા। તો જમીની સ્તરથી જોડાયેલા છે અને અમારી માંગ છે ગુજરાત સરકારથી કે આજ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરને આવનાર સમય માટે અમારો વાઇસ ચાન્સેલર બનાવવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।